આ બધું આજે છે ને આપણે લાકડા લઈ લેજો કાપી જો હેતર હેડીને જો શું કમ્પ્લીટ થયું કા અને જો તમારા કરતી અમાર જો ખાલી ખતરનાક ના હાલો ભાઈ તમારે જબર આટલો કચરો દેખાતો નહીં પણ આ તો તું મારા મદદમાં આવ ખેતરમાં એટલે હું તને થોડી મદદ કરી આલું છું ખેતરમાં આ બધું તારા હાલ થઈ જાય હો આ બધો કચરો છે બધો વેણીને હાલ પકડ નાખજે તારા હાલી જમીન મસ્ત છે રેત બેત છે મસ્ત કાળી કાળી અમે હેડો તો અમે કોઈ ના આમ પોચું લાગવા અમે હેડો તો હા વરસાદ તારા દબાઈ આજે તો વરસાદ ચડ્યો તો પડવાનો છે વરસાદ વરસાદ તો એવું છે એમ ને જમીન આખી ચોખ્ખી લાગે છે પાછું ખાલી ખેતર હા ચોખ્ખું છે પણ હાલ થાકી ગયા આજે તો ઘણું કામ કરી નાખ્યું ટ્રેક્ટર હાથી હું તો કદી બેહી નહીં ટ્રેક્ટર ઉપર બરોબર આજે તમારા ખેતરમાં હતું કા એ તમારે કોમ કરવા આવ્યો કીધું મારા 1000 રૂપિયા લાગ્યું તમે આવ્યો બરોબર એમ કરીએ હતા ને આપડે ખાતાઈએ ખેર ખરી પસાઈએ હતા ઓકે જળ તો આપણે ખાતા હેડો મજા આવે અરે મસ્ત અરે તમારો જો મોતી જેવી હેતી છે તમારી ખતરનાક નહીં ઓહો હેડો મારી છોકરાને જબર પેટ બધું કશે પણ આ બે જણા શું કરતા તારે હે મારી માની છોકરાને જો કે આખા ગામમાં કોઈને હેતર નહીં એવું તો અને હેતર સાફ કરીશ એકદમ આમ હેડે ને તો મુલાયમ ગોદડા જેવું લાગે એવું તો હેતર સાફ કરીશ પણ તો મારી માની છોકરાને કોક તો કરવું પડે કાળું કોક તો કરવું પડે એવું કોક કરું છે કે આજુબાજુ ગામમાં ખબર પડી જાય આજુબાજુ ગામમાં ઇતિહાસ રચાઈ જાય એવું કોક કરું છે હવારે ઉઠીને એમ થાય ને પઠાઈ દેવાય પેલી ખાઈને પાછા આવે હું ખાતા હોઉં પછી ઇતિહાસ રચી દઉં એવું કોક વસ્તુ કરું પટી જાય બધા ગરબા બુડા છે સાહેબ આ બાત તો તાર ગોગના ઓ ગોયા ઉલાગે કોઈ નહીં યાર જો હા જાત આ કાળિયો બાવો ના ખેતરમાં શું કરે છે બપોરના 12 વાગે આ કાળિયો કોક તો ગોલમાલ કરે છે જવા દે આપણે હું હા જવા આપણે આયા કા હવે જે કોમ તો પટાઈ દે એટલે કાલે મારે ખેતર હેરાઈ જાય એમાં ખેતરમાં પથરા પડ્યા અલ્યા વરસાદના પથરા પડ્યા એટલે બનતા મૂર્ખા વરસાદના પથરા પડો આ જુઓ એટલે આ સુતી આયા આ પથરા હા ટેમ્બા પથરા પડ્યા કેના પથરા પડે અલે આ મૂર્ખા બહુ નહીં પાર કરતો પથરા પડાય કેના પડે પથરા હા ઉભો ફરક લે અલે આ હું સલે આવું અલે આ કહું તો ભાઈ પથરો પડ્યો પથરા મોટો એક પેલો રહ્યો પડા અમે તો અલે આ બીજો એ સલે હોય તો આ તાર નહીં કે તમારો પથરા પડ્યા માં પથરા પડે એમ ને પણ હમણાં તો આપણે હેતર હેડીને જ્યાં ખાવા જાય છે ખાલી 2 કલાક ઘેર જઈને એટલે પથરા ચોથી પડે હેતરમાં વરસાદ ના આવ્યો એટલે વરસાદના પડે લ્યા મૂર્ખા વરસાદના પથરા પડે એવું પડ્યો એટલે કોક જણ બરફ કરા પડે ખાવાના આવી રહ્યા ઓવા ખાવાના મને તો ખાવાનું જ દેખાય છે ઘેર ખાઈ નહીં આવ્યો ભૂખરા ખાઈને આવ્યો ને બાજરીના 2 રોટલા ખાઈ ગયો છે ને કરિયાથી પણ આ સ્વથી આયા આ પથ્થર સ્વથી પડે કહું છું હું જેના એક વાત કર હા આમને હું કે લાકડો લઈને આવતો ને હા કાળિયો પણ મળે આ કાઢી એટલે અમારા ખેતરમાં હતો તમારા ખેતરમાં આમ કરતો હતો એ પોપટ હા આપણા હાડું આ ખેતરમાં કોક કરવું પડે આ કાળિયાનો જ લાગે છે જો પણ હવે ઊંચા કરી થઈ છે ને ઊંચા કરી દે એટલે પડી જાવ ઉભો થા કેટલો ભારે હા આપો જો હો જા આ તો આવી ગયા અલે હા પડી જાય તમે તો અલે આટલો બધો આટલો કેટલો વજન છે લે આ તો એ નહીં પણ આ આવ્યો રગડીન કુણ નાખ્યો એટલે પથરા પણ આપણે ખાય કલાકમાં આપણે આવી ગયા એ તો પથરા પડી ગયા હોય છે કુણ નાખી જો આવા પથરા બધા મને કાળિયો જ લાગે છે મારા ખેતરમાં કાર્ય પેલા કૂતરો ગોડો છે કાઢ અત્યારો પર બસ અરે બસ ભાઈ પણ મારે એ કેવું છે કે આ ખેતરમાં કુણ નાખી ગયેલા પથરા અમે આપણે 9 વાગ્યાના હતા 2-3 કલાક ખેતરમાં ટ્રેક્ટર હેડ્યું પાવડાથી મસ્ત સાફ સફાઈ કરાવી કલટી મારી આપણે પેલા બધું કેટલું ખેતર સાફ કર્યું ને ખાવા જઈએ કલાકમાં એટલે તો પથરા આવી ગયા લ્યા મને કાર્ય પસંદ નહીં પડતો આ બૂમો પાડે છે એટલે કોક હાથમાં ધોણો છો કે એ વરસાદમાં મારે તો પથરા પડ્યા વરસાદમાં પથરા પડે આ તો યાર પડી તો કેવાય આટલા મોટા ના પડે લ્યા પણ આયા ચોથી આ પથરા એ કેવું છે મારા પથરા ચોથી આયા લ્યા બધા હું આ લાકડો લઈને આવતો હતો ને તાર કાળિયાનું જોયો મેં હા એનું જ કોક લોચો લાગે છે આપણે ખબર કર આપણે તો નહીં હવે તું એમ કર
તને તાર કહેવાય ને તું કાળું પાન જા હા. એટલે આ જેઠાબાના હેતરમાં પથરા પડે છે એટલે હું કહેશે તો ખરી એટલું ખબર એના પાન છે આ ભાઈ તું મને આઈને કહેજો. અમે હા, કહેજો, હા. અમે હો બેસતું જા જો, આ કાળું પાન આ જા જગ્યા રહ્યા. હદ્દો આપરો. હા દોઢ આપણે બે બહાર બેમાં છે આયા સવદેશ છે એટલે એ આયા સવદેશ છે પાછો વાહ, તો પેલું એ બધું કેવાય ચોપલિયા કરો. હા એટલે મેં ચોપલા પેલા પા હંજાય કે એટલે એના પાસે પૂછી ના કે કોની નાખી હું સન એ બે જણા વાતો પછી આપણે ડિટેલ બધી વાત બે હવે તો બેહો, બાપા થાક લાગશે. બેહો. હા કોમ બાકી હતું તો બે હવાલા દે અહીંયા જાણ્યા કહેજો, આ માર કોક તો નાખો, કોક તો સ હાથમાં બરો તમે જો એટલે ખાલી. પણ આપણે મહેનત આટલી બધી કરીએ હેતર આપણું બધું આપણું આટલું સાફ સફાઈ કરી અને રીહાબ એક જ દેખાય પણ કોને દેખાય પણ તમે જુઓ ખાલી. આ લાયો છે ને હાલે આટલા મોટા ઢેખાલા હું તો યાર વરસાદમાં પડે એવું લાગ્યું મને તો. અલ્યા વરસાદ તો ના પડે લ્યા બરખાય મો તો બરફ ને કકડા કેવાય કે એ હા. પડે તો આવડા પડે લ્યા એવું તો હોય તો મોટા ના પડે પણ મારે કેવું એમ છે લ્યા, આ તો આપણે 3 ટનથી ઊંચા નહીં થતા તો હવે લાયું કોણ હલે હું એ કહું છું ગમે તે કોક હશે મહિને માર્યા વગર ને મારે ખેતર છે બગાડીને. પેલો ભૂરિયાને મોકલી તો જવા દે ઓલા ભૂરિયા પાસે જવા દે હા રેડો. એ હેલો મારો આંબરો એ રણુદાના હુકમ કરો તો પીર જાતરાય જાય મારો હેલો અરે વાહ બોલોજી હે જોરદાર ગીત ગો છે યાર રે. ગીત ના કહેવાય તાર બાબા ભજન કહેવાય એ ભજન યાર તાન બોલો શું હતું ઓ, સમાચાર મળ્યા કઈ હવા કા સમાચાર ના હે ના લા જેઠો ભા નહીં જીતું પછી તરે જતા નહીં રહ્યા તો યો ખેતરમાં પથરા પડે હે પથરા એટલે કાળું ભાઈ આ 100 કિલો ના થાકલે તારે ઉઠા ઉઠા મસ્ત ભજન ગાતું ભંગ પડાયો આયા મોનતા સન નહીં એટલે તું આ જતો રહ્યો થી મુકે આવ્યો છું તમને કોઈ ખબર છે પથરા છે તે પડે મને સમાચાર મળ્યા કોઈ મને નહીં ખબર મારી ઈશો આ તો મીત પથા નાખે છે પણ હું તો ના કેવા સોપડું મને નહીં ખબર માફી ગયા અમે 3 જણા હતા ને તો એ લાઈન આવી ગયા એટલો ભારે પથરા છે એ વાત છે વરસાદ આવે લગભગ વરસાદ પડ્યા તો મેં પેલા પોપટ્ટા જેમ ઘોડા શકું સમરા પોપટ્ટા કે છે વરસાદ ના પડે હવે 100 કિલો ના પથરા સુધી ઉપર પડતા હી પાડી બરાબર તો એ કેમ બનાવો છો ના પડી યાર ના પડે ના પડી એટલે 100 કિલો ના 150 કિલો ના પથરા સુધી પડી ઉપરથી તો ઉપાડા થઈ ગયો અલે તદ નહીં ના મારતી અરે આ તો હારું છે હું તો ટ્રેક્ટર થી કાઢ હે તાં જાતું મારી વગર મસ્ત કોમ થઈ ગયું છે મસ્ત કોમ થઈ ગયું આખા આજુબાજુ ગોમમાં ખબર પડી જવાનું છે કે પેલા ને તો પથરા પડ્યા બરોબર પડે ગાટલા જેવું હેતર રાખ્યા તો મસ્ત પડે ચાલો તો બ્રેક ખાવા દેજો એ હેલો મારો આમરો ખાલી સમાચાર આ બાજુ એવો એવો અલ્યા ભાઈ આવા દે ને પેલા તું જપ તો ખરો ના ના બાજુ. હા જઈ ના હું એ તો બે કાઢું કોઈ સમાચાર લાયો શાંતિ રાખો ક્યાં બેવા દે બે બોલ, હવાની. બોલ તું રાલે ઉભો ઉતાવળિયો હેનો થઈ છે કે મેલું છું એક તાણ ખેતર પેલાનું છે ને તું બોલ વાત કર દે તું જઈ ના કાર્ય કર શું કે તું કાર્ય કે તો મને તો હજી તો સમાચાર નહીં મળે એવા કોઈ પથરા પડે એવા એવા હાલું કોક કરવું પડે હાલું કોણ હે તમને શું લાગે આ હું ચીલા બધું અને મને તો કાળિયો જ લાગે ગમે તે કે મને તો કાળિયો જ લાગે એ ભલે છૂટી પડે હોય પણ મને તો કાળિયો જ લાગે કાઢી જ લાગે છે હા પણ લાયો હેન્તી હેલે આટલો હાલા ઊંચા નહીં થતા આપણી મથ્યા 200 કિલો નો એક પથરો આ હેન્તી લાયા હેલે એ પોપટ્યા હા આ હેન્તી લાયા હું લાગે છે તને અરે કોક તો કાંડ કરેલો જ છે. એ એમ ના બોલાય આપણે જો હું તમને એક કહું આ જે પથરા મને ફેંક્યાલા બારા એને 1,000 રૂપિયા હું આલું 1,000 રૂપિયા મારે હાલવાના છે સાચું કાયદેસર તું ભરણભાઈ લે આપણે 1,000 રૂપિયાની વાત કર્યું કે એ જો ઓને કર્યું હે કે સ્વદેશિયાએ તો એ પોતે તૈયાર છે જે રીતના નાખ્યા એ રીતના કે કરે હે કે અને આવી તમને કાળિયા ખબર પડે કે એક પથરાના 1,000 રૂપિયા તો 2,000 રૂપિયા થયા કે અને તો કરે 10 રૂપિયા માટે મરશે તો એને જે રીતના ગમે ત્યાંથી ગમે તે કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યો હોય ગમે તે કર્યું હોય ખબર તો પડે કે હા એટલે તું બોલતું નહીં બોલો રે આપણે હું કહું છું આ એક પથરો ફેંકાઈને 1,000 રૂપિયા મારે હાલ દેવા છે ચેક કરવા દે ઉપાડો છે ના મારું કામ નહીં તો આ તમે ગમે તે કોકડા ગામમાં વાત કરજો હો કે જો થાય જો ગામમાં વાત કરજો કોકડા હો ને હા આપણને કહેવાની જરૂર નહીં આ સ્વદેશ કે આ બી આજ તક ચેનલ છે ગામમાં અમારે કોઈ પણ સારું હોય તો ફેલાવો
કોઈ પણ ખરાબ કામ હોય તો તો ફેલાવો. એટલે માં 2 હજારની વાત કરી શકા એટલે 200 રૂપિયા કમિશન માં આખા ગમો બધા કે હાર્યો. એ રે બાપરે. હા આપડે હવે જીએ હે એ તો વાત એ લઈને હે આપડા પાસે હો ને લે. એ તારી આ તો માને ઓળખે આવી હે હું આથી મારે કાલબા પળિયા પણ એક વાત કહેવાનું છે. શું કહેવાય છે રે પેલા જેઠા બાણા ખેતરમાં પથરા નતા પડ્યા ઓવા જે એક પથરો લે ને 1000 રૂપિયા પથરો લેવાનો એટલા ખેતરમાંની વાળ કાઢવાનું 1000 રૂપિયા મારી માની છો એક પથરાના એક પથરા એક પથરાના 1000 રૂપિયા અસલા પથરા છે બે નહીં યાર પેલા બે 2 પથરા છે અને કોઈ ઉપાડી દે તો કોઈ જ નહીં અમે તેના તાન તો નતા ઉપાડી એકતા હું ઉપાડી શકું તો ઉપાડી એક અલે આ ઈ ઉપર ઈકન તો શેવ છે થવાની યાર છે ને જવાનું ઈકન તો પેલું કોઈ ઠેસર બેસર જાય એવું એ નહીં ને પેલું રોટરી વોટરી બધું વેચાય છે ઈકો કોઈ જાતું જ નહીં મૂડ મોડ ટ્રેક્ટર લઈ ગયો છું હા તાઈ એમ નહીં તાઈ ને કે તાઈ ને હું કહી દેવા તમે તમે તો મારી જોગે સોપલા ઉભો રાખ હું નહીં મેલ્યા તાઈ ને કે તાઈ ના કીધું હું મોડ ટ્રેક્ટર લઈ અલે એટલે હું એ બાદ ટ્રેક્ટર લઈ જતો એમ ઝપક મને ખબર પડી તાઈ જ બે પથરા અલા નહીં મે કે રે તાઈ જ બે કે છે હું થી જા ગુડાલ કે આવી જાજુ વચ્ચે મગજ મે થી મારે વગર તાના જેઠા વાંગ કહી દે બાવ ના મારી જોગે આટલા બે એ નાકે વન હોય હું પથરા લઉં છું 2 બટન હાલ દઉં છું 2000 મારા હાવ એટલા પતા આપણે પથરાને પણ ડીલ વધારે કર્યું કે એક પથરા 2000 એક પથરા 2000 આ એટલે 2000 તારા પણ મેકવાનું બધું મારું તાર ખાલી જોઈ દેવાનું શું કરવા જોઈ રહો હા ઓમ કરે પણ મારી માની છોકરા આ તો હાલો પૈસામાં રહ્યું નહીં આપણે જેટા પણ કહી દેવો હું આવશું તાર હેડ માર પૈસા પક્કા ને જેઠા વાંગ કહી દે પાછો મુસ્લિમ તાલ મારી માની છોકરા આ તો મોઢાથી નીકળી છે પણ આ તો કઈ ના દે તો હારું સોપલું મને જવા દે જેટા ભાઈ તમે ચાલે અલે હું પોપટે શું કહેતો હા આ પેલા જે મોકલ્યું છે ને આજ તક ને હા એ સંદેશો જ પાછો એવો હોય સમાચાર જેવો છે આપણે એને 2000 કીધા કર કોક તો વાત લઈને આવ્યો હ આપણે એને શું કે પહોંચકીએ તું ના બોલ તો મુઈ ન કહો એ આવ્યો જેઠા બા હા હું કરી લે પછી આપણે કોઈ મળે માણસો આ બધા પથરા ફેંકવા વાળા હા કાળું મળ્યો તું હું કહેતો એટલે કે તો હું આવું છું તું જા પણ અમે તો હવે 5000 આલવા છે આ હે 5000 કશી મને વાત કરી દો હરામન પહોંચાલ દઈ તો આ કેવી પડે આપણને તો ખબર આપણે તો વાત કોઈ કરતો હોય તો પથરા બધા ફેંકાવતો હોય તો એને ચાલ દેવા છે રોકડા કેશ બંડલ વાત તો જેઠા બા હું વાત છે બોલ આ પથરા છે ને હા મને ખબર છે કેને થાય કોને લે કાળિયે પેલા જેમ ના કીધું એ ખબર હા ખબર પડી મને બંધા કાઢ્યો શું બોલું ચો અલે કાળો અલે અમે અલે હું કેતો હા આપડે આ પથરા ફેંકવા છે તો ફેંકવાના યાર હું મારી રીતે ફેંકી દે છે જ ના હું કર્યું પણ છે જ ના ફેંક્યું ટ્રેક્ટર લાવશું ટ્રેક્ટર થી પણ ટ્રેક્ટર છે જ ના લેવાના હા પછી જ ના ફેંકવાના ટ્રેક્ટર લાવીને રોટલી બંને ફેંકી મારવાનું બા લાવી જો કોને આટલા બે કાથી બહુ થયા હવે બે એક જ અંગત બોધ હતા પછી બહુ થયા ખબર ઉભો થા મારા ને તારો કોઈ દુશ્મની છે ના ઉપરા આના પર તું ઉભો રહે એટલે તારણ મારે કોઈ દુશ્મની છે ના અમે અમારા હેતર સાફ સફાઈ કરતા હતા બધું કરતા હું એને કહેતો તો 2 દિન થી કાળિયો હેતર આજુબાજુ ફરસ લા કોકર તે ગઈ સાલ શું કર્યું તું ગઈ સાલ કોટા ને પથરા ને એવું બધું ફેંકી દીધું એવો હેતર આજે તું પર બળતું કાચ ને અરે બળ્યું તો પણ શું કરવું પડે આવના બાપડા ગરીબ ને હેતર માં સાફ સફાઈ કરી તને શું બળે તારે શું લેવું આ બળી કરું બળી કાળો મેસ થઈ ગયો પથરા છે ના લાવ્યો તો લે તું એ લાય તું મને ખબર છે ના લાવ્યો તો? ખબર છે બળી અમાય કાળો મેસ થઈ ગયો તું આ બાજુ और पकड़ एक मिनट एक पकड़ तारा तारा वो से डाल दे बस હું લેવું છે ઓ છે અરે મારા પહાડ મારો પકડ દે નહીં પકડ અરે ઉભો રહી પકડ તું તારા આવું કરવા તું તાર ઉભો થા હવે અલા જાપે ભાઈ તું જાપ ઉભો થા ઉભો થો ઉભો થો એ બે કાળો મસ્તી કરી અમે તમારું કદી બગાડે ને પથરા છે તમારે ફેંકો પડે પથરા છે તમારું વેતન કલીન દેખાતું એ ક્લીન તો મહેનત કરો ભાઈ મહેનત કરવી પડે બધું જ થાય આ કેટલી મહેનત કરી છે પાવડો મરાયો રોટરી મરાઈ
કલટી મારી કેટલું બધું કામ કર્યું છે હવારે 2 દંડી સાફ સફાઈ કરીએ છીએ બપોરે ખાવા જ્યાં તો પથરા નતા કેટલા પૈસા મેળવ્યા આ બધું કરવા? હા 5000 રૂપિયા હવે લે, પાસે દરવાળી ના કમળા બરોબર છે? આવા કહી દીધું આવું સમ કર્યું તે અલ્યા હું તો કીધું હાલ ગાડલા જેવું હેતર કરી નાખ્યું છે એકદમ ક્લીન બળી આવું કરવાનું રાવાનું અમારા પહાડ ખાવાનું અમારા પહાડ એ જ થાળીમાં થૂકવાનું ખબર જોઈ કે જે થાળી ખાધું ને એ થાળીમાં થૂક્યું એ થાળીમાં થૂકી મારી જોગન બિચારા એ મસ્ત જે ક્લીન ગરીબે ક્લીન કર્યું તું એનું હેતર મસ્ત જે ક્લીન કર્યું તું અને હું બળી ગયો ને તેને હેતરમાં નાખતા પથરા તો પહેલાથી રહ્યા પણ પથરા નાખી દીધા પથરા નાખી મારી જોગન પથરા એટલા ભાડા છે કે ઉપર નહીં ઉપરતા ના પાડે. આ તો મૂર્ખો બૂમો પાડો પડ્યો તો વરસાદ ના પથરા પડ્યા આ મને એમાં વાગ્યું. ના પડી જાય આ મને ખબર હતી કે તારું જ કોમ હોય ગામમાં કોણ છે હાવ કાળિયો સૌદેશો ની હેબર તો તું છે. તારા શું છે કે મારાથી કોઈ આગળ ના જવું છું ગમમાં ચોપલો આવ્યો તો તારા ગામમાં પાણી પાઇપો જતી હતું પેલા ઘેર પાણી ના જવું વચ્ચે પાઇપ તોડી નાખે આ તારું કોમ છે લે આવું બળ્યો એમની રહ્યા તો કેવા છે તું મને હા, શું કયો? કયો મારી જોગન બિચારો બળો હું તો અરે હેતર યાર સાફ છે મારું હેતર સાફ નહીં એટલા માટે બળી ગયો વિડીયો ખાલી રમત માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય રામ આપી